બીજેની પોતાની જે પ્રોપર્ટી છે એ જે બેંક એકાઉન્ટ ગણીએ એની મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી, એ બધી જો જોવા જઈએ તો 100 કરોડ જેટલી આશરે એની પ્રોપર્ટી થાય છે. અને એની એ જે રોકાણકારો, જે 3500 રોકાણકારો બાકી છે, જેમને આપવાના પૈસા બાકી છે, તો એના માટેની જે પ્રોસિજર છે એ જીપીઆઈડી એક્ટની સેક્શન 4 પ્રમાણે અમારે જે કાર્યવાહી કરવાની છે. અમારા પોલીસ તપાસ દરમિયાન અમે બસ હવે 5 દિવસમાં જે રોકાણકારોને એમની રકમ પરત આપવા માટેની જે પ્રોસિજર કરવાની છે એ અમે શરૂ કરીએ છીએ. અને જે પ્રમાણે શરૂઆતમાં અમારે હોમ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવાનો હોય છે, હોમ ડિપાર્ટમેન્ટ જે તે જિલ્લાના જેનું જ્યુડિક્શન પડતું હોય એ એસડીએમને પાવર્સ ડેલિગેટ કરશે અને એસડીએમ પછી આ તમામ પ્રક્રિયા કરશે. અને જેમાં પોલીસ તરફથી જ્યારે પણ જે પણ સપોર્ટની જરૂર પડતી હોય છે તો એ પોલીસ સપોર્ટ પણ પૂરો પાડશે. અને છેલ્લે પણ જ્યારે પણ હરાજીની પ્રક્રિયા થશે ત્યારે એ હરાજીની પ્રક્રિયા કરીને ઓક્શન કરીને એની જે પ્રોપર્ટી છે બીજેની, અને એ પછી રોકાણકારોને સરખા ભાગે એસડીએમ નિયત કરીને અને એમને એમની પોતાનું જે રોકાણ છે એના અનુસંધાને પૈસા પૂરા પાડશે. આ પૈસા પાછા આપવાની વાત થઈ, પણ હવે આમને સજા મળે, કારણ કે અલગ અલગ 3 ફરિયાદ નોંધાઈ છે. એકમાં આપણે ધરપકડ કરી અને કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડી. બાકીની 2 ફરિયાદમાં શું? હા, બાકીની 2 ફરિયાદમાં પણ અમારે પેરેલલ તપાસની અધિકારી કરતા હતા અને જેના આધારે એમના બીજે વિરુદ્ધના એ તપાસમાં પણ અમારી પાસે પૂરતા પુરાવા છે અને આગળની અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. આ નાણાં છે મેડમ, જે પરત કરવાની વાત છે, એ કેસ ચાલશે એ પહેલા જ થશે કે કેસ સંપૂર્ણ જે સાબિત થશે કે ગેરકાયદેસર અથવા છેતરપિંડી થઈ છે તો જ તેની જપ્ત કરી એની હરાજી કરવામાં આવશે, એવું કોઈ હોય છે કે? ના, એવું નથી હોતું. અત્યારે તો હાલ તો પોલીસ હાલના તબક્કે જ તપાસ દરમિયાન પણ જો એ પુરાવા મળ્યા હોય તો હાલના તબક્કે પણ અત્યારે પણ અમે કાર્યવાહી કરી શકીએ છીએ ને અમે કાર્યવાહી કરીશું. એકાઉન્ટન્ટ પાસેથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે જેમાં રજિસ્ટર છે, જેમાં એણે ઇલીગલ ઓફિશિયલ તો જે વેબસાઇટ પર એણે જે રોકાણની એમાઉન્ટ બતાવી હતી એ 360 કરોડ જેટલી હતી, પણ જે અનઓફિશિયલ જે પણ એમના ચોપડાઓમાં જે હતી એ લગભગ 62 ને 65 કરોડની આસપાસની હતી. એટલે એ બધી રેકર્ડના દસ્તાવેજો, એના બેંક એકાઉન્ટમાં પણ જે ઇલીગલ એણે ટ્રાન્ઝેક્શન રાખેલું હતું, કરેલું હતું, ઇન્વેસ્ટ કરેલું હતું, અને એ બધું જ અમે લોકોએ આ તપાસના કામે કબજે કરેલું છે અને એ પ્રોપર્ટી કન્સિડર કરી છે. મેડમ, વચ્ચે વાત પણ કેટલીક એવી આવેલી અને કેટલાક એજન્ટના નામ પણ ખુલ્યા છે. એક તરફ નાણાં પરત મળી જાય રોકાણકારોને, બીઝેડ જેલ હવાલે જાય, તો પછી આ લોકોને સજા કેવી રીતે થશે? કેટલાક એજન્ટ હજુ પકડવાના પણ બાકી છે. નહીં, એ પકડવાની અમારી ટીમ છે, એને પકડવા માટે અત્યારે અમે લોકો પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. અને અમે ટેકનિકલ સર્વેલન્સથી ને ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બીજા જે એજન્ટો જે છે એમને શોધવા માટેના બધા જ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હવે જે રોકાણકારોને પૈસા પરત આપવાની વાત છે, તો એમાં ધ્યાન શું રખાશે કે કોઈ રોકાણકાર પાસે એવી સાબિતી હશે કે એમણે પૈસા આપ્યા છે એને જ નાણાં પરત અપાશે, જે સામેથી આવ્યા છે એને અપાશે, કે જે લિસ્ટ આખું તમને મળ્યું છે એમને અપાશે? અમારી પાસે અમે જેટલા સ્ટેટમેન્ટ લીધેલા છે અને જે અમારી પાસે આવ્યા છે, જેમણે પોતાના પુરાવા રજૂ કર્યા છે, એવા લગભગ અમારે 175 જેટલા રોકાણકારો છે જેમણે પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે, જેમણે પોતાના પુરાવા આપ્યા છે. અને જેણે પુરાવા આપ્યા છે એના આધારે જ અમારે કોર્ટને રિપોર્ટ કરવાનો રહેશે અને કોર્ટ એસડીએમને જે પાવર્સ આપશે ને એ પ્રમાણે એસડીએમ ફાઇનલ નિર્ણય લઈને પછી એ પ્રોપર્ટી બધાને પરત કરશે.
તો મહાઠગની જાળમાં ફસાયેલા રોકાણકારોને લઈ આ મહત્વના સમાચાર. રોકાણકારોને ફસાયેલા નાણાં મુદ્દે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજીનું આ મોટું નિવેદન. રોકાણકારોને નાણાં જલ્દી જ મળે તે મુજબની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 5 દિવસમાં રોકાણકારોને નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ થશે. છેલ્લે હરાજીની પ્રક્રિયા હાથ ધરી રોકાણકારોના રૂપિયા કરાશે પરત. એકાઉન્ટન્ટ પાસેથી પણ સીઆઈડી ક્રાઇમને હાથે લાગ્યા હતા મહત્વના પુરાવા. બાકી એજન્ટોને પકડવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમ હાલ અત્યારે કામ કરી રહી છે. જ્યારે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજીનું નિવેદન છે કે અમારી પાસે 125થી વધારે લોકોનું જે રોકાણકારો છે તેઓના ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે.